નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આજે જે 15/10/2025 તારીખ છે અને સામાજિક વિજ્ઞાનમાં કચ્છ સ્પેશિયલ વિદ્યા સહાયક ભરતીમાં જે જિલ્લા જે પસંદગી માટે આજે બોલાવે હતા એની અપડેટ આ વિડીયોમાં તમને મળી જવાની છે. તો આજના વિડીયોમાં તમે જોશો કે આજે પીએચના ઉમેદવારોને બોલાવેલા હતા, તો એમાં કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાઈ અને ખાસ આજે કેટલા મેરિટ નંબર સુધીના ઉમેદવારો હતા, કેટેગરી વાઇઝ લાસ્ટ મેરિટ શું હતું, કેટેગરી વાઇઝ કુલ કેટલા ઉમેદવાર હતા, કેટલા હાજર રહ્યા, કેટલી જિલ્લા પસંદગી થઈ, ટોટલ સીટોમાં શું ફરક પડ્યો, તમામ પ્રકારની આજના દિવસની અપડેટ તમને આ વિડીયોમાં મળી જવાની છે. તો વિડીયોને અંત સુધી ચોક્કસથી જોજો. સૌ પહેલાં વાત કરીએ આપણે પીએચ કેટેગરીની. તો પીએચ કેટેગરીમાં અહીંયા તમે જોઈ શકો છો કે પીએચ કેટેગરીની જે 4 સબ કેટેગરી જે છે A, B, C, D એની કુલ જગ્યાની વાત કરવામાં આવે તો એ કેટેગરીમાં 5 જગ્યા હતી, એમાં કોઈ જગ્યા ભરાઈ નથી, 5 જગ્યા બાકી રહી છે. એનું કારણ તમે જોઈ શકો છો કે સામાન્ય ભરતીમાં પણ જગ્યાઓ બાકી હતી, એ કેટેગરીની કોઈ ઉમેદવારો મળ્યા નહોતા, એટલા માટે અહીંયા પણ એ જગ્યા તમને બાકી જોવા મળે છે. બી કેટેગરીની વાત કરીએ તો સેમ ટુ સેમ એમાં પણ 5 જગ્યા હતી, એમાં પણ એક પણ ઉમેદવાર જે છે મળ્યા નહીં અને 5 જગ્યા બાકી રહી છે. ખાસ જે સી કેટેગરી જે છે એમાં 5 જગ્યાઓ હતી અને 5 જગ્યાઓ ભરાઈ ગઈ, કેમ કે સી કેટેગરીના ઉમેદવારો વધારે હોય છે એટલા માટે. એટલે જગ્યાઓ ઉમેદવારો જે છે સી કેટેગરીના બાકી રહી ગયેલા જ હતા સામાન્ય ભરતીમાં પણ, અને અહીંયા 5 જગ્યાઓ હતી એટલે 5 જગ્યાઓ એમના થકી ભરાઈ ગઈ છે. ડી કેટેગરીની વાત કરીએ તો ડી કેટેગરીમાં 6 જગ્યા હતી અને 6 જગ્યાઓમાંથી 1 જગ્યા ભરાઈ છે અને એ 5 જગ્યા જે છે એ બાકી રહી છે, એટલે કે એ ડી કેટેગરીના એક ઉમેદવાર કચ્છ સ્પેશિયલની અંદર આવ્યા છે. એમ કરીને પીએચ કેટેગરીમાં કુલ 21 જગ્યા હતી, એમાંથી 6 જગ્યા ભરાઈ અને 15 જગ્યાઓ જે છે એ બાકી રહી છે. તો આ જે છે એ પીએચનો જે અપડેટ હતી અને પીએચ કેટેગરીમાં શું આંકડા રહ્યા એની વાત હતી. હવે આજના દિવસની ખાસ વાત કરીએ કે આજના દિવસમાં કઈ કેટેગરી વાઇઝ શું પણ સ્ટેટસ રહ્યું એ તમે અહીંયા જોઈ શકો છો. સૌ પહેલાં વાત કરીએ ઓપન કેટેગરીની. તો ઓપન કેટેગરીમાં જે લાસ્ટ નંબર હતો 994મો નંબર હતો. ઓપન કેટેગરીના છેલ્લા ઉમેદવારનું આજનું મેરિટ હતું 72.0758 અને કુલ જે છે 59 ઉમેદવારો ઓપન કેટેગરીના આજે બોલાવવામાં આવેલા હતા. એસસી કેટેગરીની વાત કરીએ તો એસસી કેટેગરીમાં એસસી 172 મેરિટ નંબર સુધીના ઉમેદવારો આજે હતા, જેમાં લાસ્ટ મેરિટ હતું 72.0726, એટલે કે 172 ઉમેદવારોને એસસી કેટેગરીના આજે જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવેલા હતા. એસટી કેટેગરીની વાત કરીએ તો એસટી કેટેગરીના 16 ઉમેદવારોને આજે કોલ લેટર આપવામાં આવેલા હતા. છેલ્લું મેરિટ હતું 72.1492. ત્યારબાદ આપણે એસસી બીસી ઓબીસી કેટેગરીની વાત કરીએ તો છેલ્લો નંબર હતો 529, લાસ્ટ મેરિટ હતું 72.0715, કુલ ઉમેદવારો હતા 529. ઈડબ્લ્યુએસ કેટેગરીની આપણે વાત કરી લઈએ તો ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 224 લાસ્ટ નંબર જે છે એ હતો અને લાસ્ટ મેરિટ જે છે એ હતું 72.0703 અને કુલ ઉમેદવારો જે છે એ 224 જેટલા હતા. એમ કરીને લાસ્ટ નંબર આજનો જનરલ મેરિટ નંબર 1000 હતો. લાસ્ટ મેરિટ નંબર છેલ્લા ઉમેદવારનો મેરિટ હતું 72.703. કુલ ઉમેદવારો જે છે 1000 ઉમેદવારો જે છે જનરલ મેરિટ પ્રમાણે આજે બોલાવવામાં આવેલા હતા. અહીંયા કેટેગરી વાઇઝ કેટલી જગ્યાઓ ભરાઈ એની વાત કરીએ તો ઓપન એટલે કે જનરલ કેટેગરીમાં 103 જગ્યાઓ ભરાઈ છે. જે તમામ કેટેગરીના લોકોએ જે આમાં લીધું જનરલ ઓપનની અંદર, તો એમાં 103 જગ્યાઓ પ્રથમ દિવસે ભરાઈ છે. એસસી કેટેગરીમાં 2 જગ્યાઓ ઓછી થઈ છે, એટલે કે 2 જગ્યાઓ ભરાઈ છે, 172માંથી 2 જગ્યાઓ ભરાઈ. એસટી કેટેગરીમાં એક પણ ઉમેદવારે નથી લીધું. એસસી બીસી કેટેગરીની વાત કરીએ તો 6 જગ્યાઓ ભરાઈ છે, 529 ઉમેદવાર હતા, તો એની સામે 6 જગ્યાઓ ભરાઈ. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 224 ઉમેદવાર હતા, એની સામે 2 જગ્યાઓ ભરાઈ. અને ટોટલ જોઈએ તો 1000 જગ્યાઓ જે 1000 ઉમેદવારો બોલાવવામાં આવેલા હતા એમાંથી આજે ભરાયેલી જગ્યા છે 113, બરાબર, એટલે કે 10%થી થોડું વધારે. એટલે જેવી રીતે મેં તમને વિડીયોમાં કહ્યું હતું અગાઉ, જે આનું એનાલિસિસ મેં તમને આપ્યું ત્યારે મેં તમને કહ્યું હતું કે જે સામાજિક વિજ્ઞાનમાં ભલે તમને એવું લાગે કે આટલા બધા ઉમેદવારો બોલાવી લીધા કે શું થશે આમ, તો તમે જો 1000માંથી માત્ર 113 એટલે કે 10% જેવું અહીંયા રહી શકે છે, એટલે 10% જેટલી જગ્યા ભરાઈ છે. અને આવતીકાલે અને એના પછીના દિવસે જે 500 લોકોને બોલાવવામાં આવેલા છે એમાંથી પણ
કેટલી કેટલી જગ્યા ભરાય છે કે 100 જગ્યા પણ જો ભરાય છે તો પણ જે છે એ જગ્યા બીજા રાઉન્ડ માટે બાકી તો રહી શકે છે. એટલે આ જે છે એ ટ્રેન્ડ રહ્યો. ચોક્કસથી ઓપન કેટેગરીમાં જગ્યાઓ વધારે જે છે એ ભરાઈ છે. હવે આપણે કેટેગરી વાઇઝ એનું કમ્પેરિઝન જોઈ લઈએ કે જે આપણે ટોટલ સમરી જેને કહીએ છીએ કે જે આપણે કુલ જગ્યાઓ છે એની સામે કેટલી ભરાઈ છે અને કેટલી બાકી છે, જે આપણે સીટ ડિસ્પ્લે જે છે એની અંદર પણ તમે એ વસ્તુ જોઈ શકો છો. પણ અહીંયા આપણે તમને ડિટેલમાં એની સામે બતાવીએ છીએ. તો ઓપન કેટેગરીની વાત કરીએ તો કુલ જગ્યાઓ આપણને આપેલી છે 256. એમાંથી 103 જગ્યાઓ આજે ભરાઈ ગઈ અને 153 જગ્યાઓ બાકી બતાવે છે. એટલે કે પ્રથમ દિવસે જ 40% જગ્યાઓ જે છે એ ઓપન કેટેગરીની ભરાઈ ગઈ છે. એટલે એ ઓપન કેટેગરીની જગ્યાઓ જે છે એ ઝડપથી ખાલી થઈ જશે એવું લાગી રહ્યું છે, જે આ કચ્છ સ્પેશિયલ ભરતી જે છે એની અંદર. તો 40% જગ્યાઓ જે છે એ પ્રથમ દિવસે જ ભરાઈ ગઈ. એટલા માટે એસસી કેટેગરીમાં 34 જગ્યાઓ જે છે કુલ આપેલી છે. એમાંથી જે છે એ 2 જગ્યા જે ભરાઈ ગઈ અને 37 બાકી રહી. માફ કરજો, 39 જગ્યાઓ જે છે ટોટલ, એમાંથી આજે 2 જગ્યા ભરાઈ એટલે કે 37 જગ્યાઓ બાકી બતાવે છે. એસટી કેટેગરીમાં 42માંથી 1 પણ જગ્યા નહીં ભરાઈ એટલે કે 42 જગ્યા બાકી બતાવે છે. એસસીબીસી કેટેગરીની અંદર જે 146 જગ્યાઓ આપેલી છે એમાંથી 6 જગ્યાઓ જે ભરાઈ છે અને 140 જગ્યાઓ એની બાકી બતાવે છે. ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 54 જગ્યાઓ જે છે એની સામે 2 જગ્યાઓ ભરાઈ એટલે 52 જગ્યાઓ પેન્ડિંગ બતાવે છે. બાકીમાં કુલ જગ્યાઓ 537 સામે અત્યારે ભરાયેલી 113 એટલે 424નો આંકડો તમે સીટ ડિસ્પ્લેમાં તમે જોશો તો ત્યાં તમને ઓનલાઈન જે છે એ જોવા મળશે. તો આ જે છે આંકડા તમે જોઈ શકો છો કે કચ્છ સ્પેશિયલ ભરતી જે છે સામાજિક વિજ્ઞાનની, એમાં પહેલા દિવસે જે છે એ 10% જે છે એ આંકડા ભરેલા એવું તમને દેખાયું અને ઓપનની જે છે એ 40% જગ્યાઓ જે છે એ ભરાઈ ગઈ. તો અહીંયા પ્રથમ રાઉન્ડ છે બિન અનામતનો જ છે, એટલે ખાસ કરીને ઉમેદવારો બિન અનામત કેટેગરીના, એટલે કે કેટેગરીના જો ઉમેદવારો હોય તો પણ એ ઓપન કેટેગરીમાં જ જતા હોય છે. અને જ્યાં સુધી ઓપનમાં જગ્યા હોય છે, બરાબર છે, ત્યાં સુધી એમને કેટેગરીમાં જે છે એ આપવામાં આવતું નથી. એના કારણે ઉપરના ઉમેદવારો ઓપનમાં જે છે એ જતા હોય છે. એના કારણે અહીંયા ઓપનમાં તમે જોઈ શકો છો કે 40% જે છે એ જગ્યાઓ ભરાયેલી તમને જોવા મળે છે અને બીજી જે કેટેગરીની જે છે એ જગ્યાઓ ઓછી ભરાયેલી છે. હવે આવતીકાલે અને એના પછીના દિવસે એટલે કે 16 અને 17 3 દિવસમાં પ્રથમ રાઉન્ડ જે છે એ પૂર્ણ કરવાનો છે. તો આવતીકાલે શું પણ રહે છે અપડેટ એ તમામ માહિતી તમને સુધી પહોંચાડીશું. વિડીયોને સારો લાગ્યો હોય તો લાઇક જરૂરથી કરજો, શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત, થેન્ક યુ.